મિત્રો આજે આપણે આ વિડીયોમાં તમને રાજકોટના એક પ્રખ્યાત એવા ચમત્કારી પિતરી માતાજીના દર્શન કરાવશું। એકદમ પરચાદારી માતાજીનું મંદિર છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો પિતરી માતાજીનું એક ચમત્કારી મંદિર છે અને પાછળ પણ તમે જોઈ શકો છો કે માતાજીના ડુંગર પર માતાજી બિરાજમાન છે ચારે બાજુ। જો આ બાજુ પણ મિત્રો જો માતાજીની પ્રસાદી જો મળતી હોય છે। આપણે માતાજીના ભવ્ય મંદિરના મિત્રો દર્શન કરાવશું અને સંપૂર્ણ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં આપવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો ઘણા બધા લોકો પોતાના સામાન્ય જીવનમાં કંઈક ને કંઈક દુઃખથી પીડાતા હોય છે, પણ આ મંદિરે તમે આવો, તમે તમારી માનતા તમારા ધાર્ય સમય પહેલાં પૂરી કરી શકો છો। તમે ઘરે બેઠા પણ મિત્રો માતાજીની માનતા રાખી શકો છો। મિત્રો ખાલી તમે ફક્ત 1 કિલો મીઠાની માનતાથી તમારા દુઃખ દૂર કરી શકો છો। આ છે પિતરી માતાજીનો ચમત્કાર। તમે જ્યારે પણ પિતરી માતાજી આવો તમે તમારી માનતા અહીંથી શરૂ કરી શકો છો। મિત્રો આ વિડીયોને વધુમાં વધુ લોકોને મોકલજો। આ વિડીયો એવા લોકો સુધી પહોંચે જેનું દુઃખ દૂર થાય, તેમાં મિત્રો આપણને પણ થોડું પુણ્ય મળે છે, તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે થોડા લોકો સાથે વાતચીત કરીએ। શું નામ તમારું બેન? મનીષાબેન રામાણી, માલિયાસણ। અમારે આ બેન નહોતો ને ખોરો ભરાતો, એની માનતા હતા। 12 વર્ષે ભીચરીમાં અહીંયા દીકરો દીધો। 2 વર્ષ થઈ ગયા। હા, બસ આજે જ થઈ માનતા પૂરી થઈ। આ તમે પગે લગાડો। મીઠું નહીં, અમારે પારણિયું બંધાવવાની માનતા હતી એટલે પારણિયું ચડાવ્યું છે। શું નામ તમારું? સુનિલ સિંહ રણજીતસિંહ રાણા। તમે ક્યાંથી આવો છો? વાગરા તાલુકો, ભરૂચ જિલ્લો, ઓછણ ગામ। તમારે શેની માનતા હતી? મારે બગંદરની। બરાબર, એટલે માનતા રાખવા માટે આવે તો રાખવા માટે કેટલા થેલી મીઠાની માનતા તમે રાખી છે? 11 થેલી। તમે ક્યાંથી આવો છો? ભરૂચ જિલ્લો, વાગરા તાલુકો, એનું ઓછણ ગામ। બરાબર, હવે માનતા પૂરી થઈ જાય ત્યારે માતાજીને દર્શન આવશો? હા હા તપસ્યા ખાવા? હા, સાતલા પસ્યા ખાવા। અમારું નામ ઝાપડિયા કોમલ છે। હું શિવરાજપુરથી આવું છું અને અમારે ઘણા સમયથી મારા ફુવાને પ્રોબ્લેમ હતો હરસમસાનો, તો હવે એને સારું થઈ ગયું છે। માતાજીએ અમારું ઘણું સારું કામ કર્યું છે। હા, માનતા પૂરી ગઈ। ઘણો ટાઈમ થઈ ગયો, 5-6 મહિના જેવું થઈ ગયું। બસ આજે અમારી માનતા પૂરી થઈ ગઈ। કેટલા કિલો મીઠું માનતા રાખી? અમે 2 કિલો મીઠાની માનતા કરી હતી અને 4 કિલો મીઠું અમે માનતા કરી પૂરી કરી છે। હા, સારું થઈ ગયું। ક્યાંથી આવો છો તમે? અમે શિવરાજપુરથી આવી છે, જસદણની બાજુ। જય માતાજી। શું નામ માજી તમારું? ભાવનાબેન। તમે ક્યાંથી આવો છો? અમે અહીંયાથી મોવડી ચોકડીએથી આવી છીએ। તમારે શેની માનતા? મારે ખંજોર બહુ હતી આખા શરીરમાં, 2 વર્ષ થઈ ગયા। આ 2 વર્ષથી અમે અહીંયા મીઠાની 2 કોથરી માયની હતી, 4 કોથરી ચડાવી। ખંજવાળ બહુ આવતી આખા શરીરમાં, બહુ લોહી નીકળે એટલી, એટલે આ 2 વર્ષમાં હવે મટી ગઈ ખંજવાળ। માનતા આ માનતા તો લગભગ વર્ષ થઈ ગયું માનતા રાખીને, તેથી પહેલાંય વર્ષની હતી આ તો, પણ 2 વર્ષથી ખંજોળ હતી એટલે વર્ષમાં મટી ગયું ખંજોળ મને। હા, ભીસરી માતાજીનો ચમત્કાર હો, મટી ગયું મને બધી હવે। દેવુબેન। તમે ક્યાંથી આવો છો? બેડીથી। બેડી ગામ। તમારે શેની માનતા હતી? આ બેનના પગની માનતા હતી। પગની માનતા હતી? હા, શું તકલીફ હતી? એને પગનું ઓપરેશન કરવાનું કહેતા, પછી માની માનતા રાખી તો સારું થઈ ગયું, એટલે જ માનતા કરવા આવ્યા। પગનું ઓપરેશન કરવાનું કીધું? હા। માતાજીની માનતાથી મટી ગઈ? હા, સારું થઈ ગયું। 5 મહિના થઈ ગયા ભાઈ। અને માનતા તમારે ક્યારે પૂરી થઈ ગઈ? આજ કેટલા થેલી માતાજીને મીઠું ચડાવ્યું? મેં 2 થેલી? હા, શ્રીફળ ને એવું બધું। શું નામ માસી તમારું? નીમુબેન। તમે ક્યાંથી આવો છો? રાજકોટ। તમારે માનતા પૂરી થઈ ગઈ? થઈ ગઈ। શેની માનતા હતી માસી? દાઢ દુખતી વેરી। દાઢ દુખતી હતી? તમે ક્યારે માનતા રાખી હતી? અઠવાડિયેથી। અને કેટલા દિવસમાં માનતા પૂરી થઈ ગઈ? 8 દી। 8 દિવસમાં પૂરી થઈ ગઈ। અત્યારે તમે માનતા પૂરી કરવા આવ્યા? હાલી। હાલીને આવ્યો? ક્યાંથી આવ્યો? રાજકોટ। હાલીને આવવાની માનતા? કેટલા થેલી મીઠું ચડાવ્યું તમે? 4 થેલી। જય માતા। જય માતા। શું નામ દાદા તમારું? અજીતસિંહ સિંધા। તમે ક્યાંથી આવો છો? હું જંબુસર તાલુકો, સારોદ ગામ। તમે માતાજીના મંદિર આવ્યો તો શેની માનતા રાખવા આવ્યો છો?
આ શરીરમાં બધી કળતર ને પગ દુખે ને આન તેને છે એને મટાડવા માટે આવેલો છું. એટલે માનતા રાખવા આવ્યો છો? માનતો રાખવા આવ્યો છું. કેટલા થેલી મીઠાની માનતા રાખી? 1 કિલો મીઠાની. 1 કિલોમીટર. એટલે માનતા પૂરી થઈ જાય તમે માતાજી હા, ડબલ મીઠું ચડાવીશું. અત્યારે તમે લપસીએ માતાજીને ભાગી હા બરાબર? હા. ક્યાં ગામથી આવ્યા છો? જંબુસર તાલુકો સારોદ, ભરૂચ જિલ્લો. જય માતાજી. જય માતાજી. તો તમે જોઈ શકો છો અત્યારે જો બધા પોતાની માનતા પૂરી કરીને લપસ્યા ખાઈને માનતા પૂરી કરતા હોય છે. જો આ લપસ્યા ખાવાની જગ્યા છે, જ્યાં અહીંયા માતાજીનું નાનું મંદિર છે અને અહીંયા જો બધા વારાફરતી લપસ્યા ખાઈને પોતાની માનતા પૂરી કરે છે. ખીચડી માતાજીનો ચમત્કાર છે. જો અત્યારે બધા પોતાની માનતા પૂરી કરી રહી છે લપસ્યા ખાઈને. ગામો ગામથી બધા માનતા પૂરી કરવા આવતા હોય છે. જો તમે જોઈ રહ્યા છો અત્યારે. તો દર્શક મિત્રો, આપણી સાથે છે ખીચડી માતાજી મંદિરના પૂજારી શ્રી પિન્ટુ બાપુ. તો આપણે મંદિરની માહિતી થોડીક તેમની પાસે લેશું. બાપુ, સૌથી પહેલાં દર્શકોને એ જણાવો કે કોઈ પણ ભક્ત અહીંયા મંદિર આવે તો એને કેવી રીતે માનતા રાખવી? જો અહીંયા મંદિર આવે તો અહીંયા બાજુમાં 2 મંદિર છે, નાનું મંદિર અને મોટું મંદિર. જે નાનું મંદિર છે ને એમાં આવડમાં રિહાઈને બેઠા છે, પણ એમને ભીચડીમાં કહેવા પડે. એટલે અહીંયા આવીને માનતા રાખનાર વ્યક્તિ પહેલાં એ મંદિરે જવું પડે. જે કંઈ તકલીફ હોય માતાજીને બોલીને પ્રાર્થના કરવી પડે કે ભીચડીમાં છેલ્લા ઘણા ટાઈમથી આટલી તકલીફ છે શરીરમાં, સારું થઈ જાય. 1 કિલો મીઠાની માનતા માની 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને વળી પાછા લપસ્યા ખાવ. આવું ડાયરેક્ટ બોલવું પડે છે એ મંદિરે, પછી 7 લપસ્યા ખાય અને આ મંદિરે આવવું પડે. એ મંદિરે જે બોલ્યા હોય સેમ રિપીટ માતાજીને આ મંદિરે પ્રાર્થના કરવામાં આવે. બરોબર છે. અને ભક્તો બધા અહીંયા મંદિર આવતા હોય તો કેવા કેવા પ્રકારના રોગની માનતા રાખી શકે? જો અનેક પ્રકારના, જેમ કે શરીરની કોઈ પણ બીમારી હોય, ધોળા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોડી, કપાસી, વા, પથરી, શરીરની કોઈ પણ નાની મોટી બીમારી હોય, જેવા કે ભયંકર કેન્સર જેવા કેન્સરમાં પણ ખીચડી માતાજીએ રાહત આપી એવા પણ પુરાવા છે આજની તારીખમાં. અને શરીરની તકલીફ તો છે જ, પણ કોઈ વ્યક્તિને ઘરની, જમીનની, મકાનની કે કોઈ પણ તકલીફ હોય કે છોકરાઓને ભણતરની તકલીફ હોય, કોઈ પણ મનોકામના તમે મીઠાની માનતામાં અહીંયા માતાજી ભીચડીમાં એનું કામ કરે છે. બાપુ, શું કોઈ મંદિરે રાત રોકાઈ ન શકતું મંદિર? ના, આ જો લોકવાયિકા છે કે આજની તારીખમાં અમે પૂજારી છીએ, છતાં અમારે અહીંયા 35-40 વર્ષથી અમારા પપ્પા રામદાસ બાપુ પૂજા કરતા એને, પણ હજી સુધી અહીંયા કોઈ રાત્રિ રોકાણ, જેમ ચોટીલાની છે કે જેમ ચોટીલામાં પણ આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ નથી કરી, એમ જ ભીચડી માતાજીના મંદિરે પણ આજની તારીખમાં કોઈ રાત્રિ રોકાણ કરી શકતું નથી. અને બાપુ, ખીચડી માતાજી છે એ ખોડિયાર માતાજીના સ્વરૂપ છે? હા, લોકવાયિકા પ્રમાણે ખોડિયાલ માતાજીનું સ્વરૂપ છે. 7 બેનું છે, બાજુમાં મેરખ્યો બી છે, પણ ખોડિયાથી ઓળખાતા નથી, ભીચડીમાંથી ઓળખાય છે. તો કે ભીચડીમાં એટલે સોયાબાટી ચારણના દીકરી. જે રીતે મામડિયાદે ચારણનું વાંજ્યા મેણું ભાંગવા 7 જોગમાં અવતાર લીધો, આવડ, ચોગડ, તોગડ, હોલબાઈ, બીબાઈ, સાસાઈ, ખોડિયાર અને વીર મેરખ્યો, એવી જ રીતે ભોરિંગનાથના વચનને ખાतिर સોયાબાટી ચારણનું વાંજ્યા મેણું ભાંગવા પણ 7 જોગમાં અવતાર લીધું. 7 માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ છે. જેમાં અહીંયા ભીચડીમાં છે તો ભીચડી ગામ છે, અહીંયા નીચે શિહોરિયા બેઠા શિહોર ગામ છે, પીઠડાઈ બેઠા પીઠડ ગામ છે, સુંદરી ભવાની ગામ છે ત્યાં સુંદરી ભવાનીમાં છે, અને કરમારાઈ બેઠા છે ત્યાં કરમાર ગામ છે, કાતરોડિયા બેઠા અહીંયા કાતરોડ ગામ છે, રખાઈ બેઠા અહીંયા રખાય. આવી રીતે 7 માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ છે, જેમાં આ ભીચડીમાં. અને માતાજીનો જે ઉત્સવ ઉજવવામાં આવે છે એ કયા દિવસે? અમારે એ લાપસી મહોત્સવ કહેવાય છે ને, કે દર અષાઢી બીજે. પહેલાં અષાઢી બીજનો મહિમા હતો, હવે અષાઢી બીજ પછી જે પહેલો રવિવાર આવે તો ડાયરેક્ટ એ પહેલા રવિવારમાં માતાજીની મહાપ્રસાદનું આયોજન હોય છે, કે એમાં લાપસી મહોત્સવ કહેવામાં આવે. તો હજારોની સંખ્યામાં જાહેર આમંત્રણ હોય કે ભીચડી માતાજીની લાપસી મહોત્સવ છે ભાઈ ગામમાં, તમે બધા જેટલા માણસો જાહેર આમંત્રણ બધાને પ્રસાદી લઈને જવાનું. બહુ મોટું સુંદર આયોજન હોય. એમાં અમારા 3 ગામ સમસ્ત એ આયોજન કરવામાં આવે છે. અને આજે ઘણા બધા દર્શનાર્થી ભાઈ આવ્યા હતા આખા ગુજરાતમાં. તો લોકો કયા કયા ગામેથી માનતા ઉતરવા આવે? આજની તમને વાત કરું તો આજે ગુરુવાર છે ને, આજે સુરત, અમદાવાદ, મહેસાણા, પોરબંદર, જામનગર, ભાવનગર, કચ્છ, ભુજ, અંજાર, ક્યાંથી માણસો એની મનોકામના પૂરી કરવા આવે છે અહીંયા. આપણે તો વિચાર કરી કે ભાઈ આ લોકો ક્યાંથી ઠેઠથી રહેવા માતાજી અહીંયા ઠેઠ કામ કરે છે, પણ ખરેખર જગદંબા એવી હાજરાજુ છે કે ગમે તેના કામ કરે છે. બાપુ, આજે મેં એક એવા પણ વ્યક્તિ જોયા હતા જે માનતા ઉતરવા આવ્યા હતા, જે મોબાઈલમાં યુટ્યુબમાંથી વિડીયો જોઈને આવ્યા હતા.
અને તેની પણ માનતા અહીંયા પૂરી થઈ ગઈ હતી, તો તમે શું કહેશો? હા, આજે એવો એક કેસ આવ્યો મારી સામે કે બાપુ અમે સુરતથી આવ્યા છીએ અને અમને હરસ મસાની બહુ ભયંકર તકલીફ હતી. ડૉક્ટરે એમ કીધું કે ભાઈ તમારે બને એટલું જલ્દી તાત્કાલિક આમનું ઓપરેશન કરાવવું પડે. અને અમે દવાખાને જતા હતા, ત્યાં દવાખાને રસ્તામાં અમને કોઈ ભાઈ ભેગા થયા અને એને કીધું કે ભાઈ ઓપરેશન સક્સેસ નથી, તમે એકવાર ભીચરીમાની માનતા માનો અને અહીંયા દર્શન કરી આવો. હરસ મસા તો હાવ સામાન્ય કહેવાય, ભીચરીમાના મંદિરે મટી જાય. આવો જ એક કેસ આજે આવ્યો કે ભીચરીમાએ અમને હરસ મસાની તકલીફમાંથી માતાજીએ મુક્તિ આપી. અને ભક્તોને શ્રદ્ધાળુઓને બાપુ અહીંયા પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકશે? જો અહીંયા આવવા માટે અમદાવાદ સાઈડથી આવતા હોય તો માલ્યાસણ બાયપાસ 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાંથી અવાય. ભાવનગર સાઈડથી આવતા હોય તો ત્રંબા ગામ પછી જે ચોકડી પડે છે 150 ફૂટ રિંગ રોડ માલ્યાસણ તરફ જાય એ રોડેથી પણ અવાય. મૈકાના પાટિયાથી અવાય. કોઈ લોકોને જામનગરથી આવવું હોય તો એ લોકોને માર્કેટિંગ યાર્ડ, રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડથી આવવું પડે. અને બીજું કે જો અહીંયા માતાજીના મંદિરે કોઈ પણ જાતના દોરા, દાણા, ધાગા, ભૂવા, પાણી મતરવા, ભભૂતિ મતરવી એ કોઈ વસ્તુ નહીં, બધી અંધશ્રદ્ધા છે. અહીંયા તો શ્રદ્ધા હોય તો માં કામ કરે જ છે. અને માતાજીના મંદિરે કયા દિવસે પ્રસાદી આપવામાં આવે છે બાપુ? તો ચા ગાંઠિયાની પ્રસાદી તો 365 દિવસ હોય. જ્યાંથી મંદિર ખુલે તે મંદિર વધારે ત્યાં સુધી ચા ગાંઠિયાની પ્રસાદી સવારથી સાંજ સુધી ચાલુ. અને મહાપ્રસાદ જેને આપણે કહેવામાં આવે કે મહાપ્રસાદ દર રવિવારે કે જેમાં 2503,000 માણસ પ્રસાદી લે. અને આ ગયો રવિવાર 2 દિવસ પહેલાં 5,000 માણસે પ્રસાદી લીધી. બહુ મને આનંદ આવ્યો કે હો ભીચરીમાના મંદિરે આજે આટલું માણસો પ્રસાદી લે છે. કાલ અહીંયા પાણીની પણ તકલીફ હતી, લાઇટની પણ તકલીફ હતી અને આજે આટલું માણસો અહીંયા તમે. ખૂબ ખૂબ ધન્યવાદ પિન્ટુ બાપુ, માતાજીની તમે બધી વાત કરી. જય ભીચરી માતાજી. બોલો ભીચરી માત કી જય. ભાઈ દર રવિવારે માતાજીના મંદિરે મહાપ્રસાદ હોય છે. 2500થી 3,000 ભક્તો અહીંયા પ્રસાદી લે છે. ભાઈ કોઈ પણ ભક્તોને પ્રસાદી લેવી હોય તો દર રવિવારે 5થી રાતના 9 મહાપ્રસાદ ચાલુ હોય છે. દર રવિવારે કોઈ પણ ભક્તો અહીંયા આવી કાંઈ પણ દેવું હોય તો દઈ શકો છો અન્નસત્રમાં. બોલો ભીચરી માત કી જય. અહીંયા ગુંદી બને છે, આપણે અહીંયા જ બનાવી છીએ. અને બટેટા, ડુંગળી, રીંગણા, બટેટા, ટમેટાનું દર રવિવારે શાક હોય છે. અને ખીચડી દર રવિવારે માતાજીના મંદિરે ખીચડી હોય, શાક હોય, બધું હોય છે. ગાંઠિયાનો પ્રસાદ, ગુંદીનો પ્રસાદ દર રવિવારે મહાપ્રસાદ ચાલુ હોય છે. બધાએ પ્રસાદી લેવા જરૂર ને જરૂર પધારજો. 25,000 ભક્તો અહીંયા પ્રસાદી લે છે. ભાઈ આ ગાંઠિયાનો સાંજે 5 વાગે ખીચડી મેકશું. 3,000 માણસની અહીંયા ખીચડી બને છે, શાક બને છે, બધું રસોઈ બને છે. એટલે તમે બધા મંદિર તરફથી ભીચરીમાના જાહેર આમંત્રણ આપી છીએ કે બધા જરૂર ને જરૂર 2500થી 3,000 ભક્તો અહીંયા પ્રસાદી લે છે. ભાઈ દર રવિવારે કોઈ પણ ભક્તોને કાંઈ પણ આપવું હોય તો અન્નછત્રનું ટેબલ રાખેલ છે, ત્યાં આવી લખાવી શકો છો. બોલો ભીચરી માત કી જય. ભેર ભેર ખોડલ માતની જય. પધારો પધારો ભીચરી ધામ. માં ભગવતી ભીચરીમાં તમારા બધાયની મનની મનોકામના પૂરી કરે એવી ચાણ જગદંબાને માં ભીચરીમાને પ્રાર્થના. પધારેલ દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોનું માં ભીચરીમાના મંદિર તરફથી હાર્દિક સ્વાગત. સાથે સાથે માના ખોળે એક જાહેર આમંત્રણ. આખા વર્ષના બધાય રવિવાર માં ભીચરીમાના ખોળે આ માના મહાપ્રસાદના હોય. માના મંદિર તરફથી જાહેર આમંત્રણ આપું છું. સમય મળે પધારજો ભીચરી ધામ. માં ભીચરીમાના મહાપ્રસાદના સહભાગી બનજો. બીજું કે 5 વર્ષ ઉપરનો સમયના માના ખોળે આ ભીચરીમાનો દિવ્ય દરબાર અને આ માનો મહાપ્રસાદ. કોઈ પણ ધર્મપ્રેમી દાતા હોય આખા રવિવારનું અન્નક્ષેત્ર આપવું હોય તો પણ આપી શકો, આખા મહિનાનું અન્નક્ષેત્ર આપવું હોય તો પણ આપી શકો, આખા વર્ષનું અન્નક્ષેત્ર આપવું હોય તો પણ આપી શકો. મહાપ્રસાદની અંદર મીઠા પ્રસાદ તરીકે 1 કિલો બુંદી ગાંઠિયાથી માંડી 2 કિલો, 5 કિલો, 10 કિલો, 25 કિલો, 50 કિલો, 100 કિલો બુંદી ગાંઠિયા પણ લખાવી શકો. કાચા કરિયાણાની અંદર તેલનો ડબ્બો, બટેટાની ગુણ, તૈયાર ખીચડી, મગની દાળ, ચોખા અને છેલ્લે છાશ માટેનું ઘોરું પણ લખાવી શકો. જેવી રીતે
5 વર્ષ ઉપરનો સમય અને માના દિવ્ય દરબારની અંદર જે માતાજીનું અન્નક્ષેત્ર, એવી રીતે આખું વર્ષ સવારના 7 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ચા પાણી ગાંઠિયાનો પ્રસાદ ચાલુ હોય. કોઈ પણ ધર્મપ્રેમી દાતા હોય, એક દિવસ માટેનો ચા પાણી ગાંઠિયાનો પ્રસાદ આપવો હોય તો 2551 રૂપિયા આપી અને માતાજીના ચા પાણીના પ્રસાદના સહભાગી બની શકો છો. બીજું કે માના પ્રસાદની અંદર ચા પાણીનો જે પ્રસાદ, એમાં 1 કિલો ગાંઠિયાથી માંડી 2 કિલો, 5 કિલો, 10 કિલો, 50 કિલો ગાંઠિયા પણ લખાવી શકો. ખાંડના પ્રસાદની અંદર 1 કિલો ખાંડથી માંડી 2 કિલો, 5 કિલો, 10 કિલો, 50 કિલો, 100 કિલો ખાંડ પણ લખાવી શકો. ચાની ભૂકીમાં 250, 500 કિલો, 2 કિલો, 5 કિલો, 10 કિલો ચાની ભૂકી પણ લખાવી શકો. દૂધના પ્રસાદમાં 1 લીટરથી માંડી 2 લીટર, 5 લીટર, 10 લીટર, 50 લીટર દૂધ પણ લખાવી શકો. છેલ્લી પ્રાર્થના, છેલ્લો ટકોર માના મંચથી જ્યારે માના આપણે મહેમાન બન્યા છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી 5 આંગળીએ માં ભીચરી માના ક્ષેત્રની અંદર પૂર્ણ કરજો. ચારણ જગદંબા માં ભીચરીમાં તમને જાજુ આપશે એવી આ ભીચરી માને મારી પ્રાર્થના. બોલ ભીચરી માતની જય, ભેર ભેર ખોડલ માતની જય.